જો ગાઈસ સવાર પડી ગઈ છે ને બે ઉઠી ગઈ. રાતે રાતે કોણ કરશે? જો ઉઠીને બેસી ગયા છે બેઉ. પ્રિશાના જ પાછી થોડી શરદી થઈ ગઈ છે. કદાચ ટીથિંગના લીધે થતી હોય તો ખબર નહીં મને. બોલ રાધે રાધે કર દો. મમ્માને હાઈ ફાઈ કર દો. હવે બે અહીંયા આવી જો ને આ ઇન્ડક્શન લાયા છે તો બેઉ બેસી જાય છે. એક બોક્સ માટે હવે જોવી જ પડે કેવી બેસી છે. જો ઉપર ચડીને બેસી ગયા હવે નાચશે જો. શું મજા આવે છે ખબર નહીં આવા બોક્સો ઉપર ચડવાની. એ લોકો બેસી ગઈ. ચા પીશું ગાઈસ. નાઈ ધોઈને બેઉ સૂઈ ગઈ. ધમાલ કરી ઉઠીને કેટલું પરેશાન શરદી થઈ છે તો દવા આપી મેડિસિન એટલે બેઉના એના લીધે પરીને બી આપી દીધી કારણ કે 2-3 દિવસ પછી અમે કાલે ઘરે જશું અને 2-3 દિવસ પછી માંદવો છે માતાજી. એ બીમાર પડે તો હેરાન થઈ જાય વધારે એટલે પછી અત્યારે મેડિસિન તો બેઉને આપી દીધી. પરીને શરદીની આપીને પ્રિશાને તાવ શરદી બંનેને આપી ઊંઘાડી દીધી. જો નવડાઈ ઉઠે એટલે જોઈએ કેવું છે ને તબિયત. 2 કલાકની ઊંઘ કર્યા પછી બે ઉઠી ગઈ. પ્રિશાને મેડિસિન આપી છે ને એટલે થોડું સારું છે. અને જો નેબરની છોકરી રમવા આવી છે ને તો રમે જો કેવી રમે જો કેવી રમે. પેલી બેઠી જ કેવી રીતે. ઇન્ડક્શનના છોડતા નહીં બોક્સના અહીંથી ત્યાં મૂકે તો ગમે ત્યાં જઈ રમે છે. અને આના જો આવી રીતે રમે છે. બેઠા બેઠા બેવ રમે છે જો. આઠ વાગ્યા છે કારણ કે નહીં લોકો ઊંઘીથી 3 વાગે જો કેટલું અવાજ કરે છે ગ્લાસથી. આ ગ્લાસ રમે છે તો કલાક સૂઈ ગયા બેઉ જણા. 2 કલાક પછી ઉઠ્યા છે એટલે હવે આપણા ઊંઘશે એવું લાગતું નહીં. જોઈએ છે કેટલા વાગે ઊંઘે તો એ ના ઊંઘે તો 10 વાગે પછી તો સુવાડવી જ નહીં તો 12:30 જ જલ્દી સૂઈ જાય. એને પોટી કરતી હોય ને એવું લાગે જ પરી. હવે જોઈએ શું કરે. રાતના 10 વાગ્યા અને બેઉ સૂઈ ગઈ. આજે પાછી 10 વાગે સૂઈ ગઈ. જોઈએ હવે કેટલા વાગે ઉઠે છે. જો ગાઈસ રાતના 10 વાગે સૂઈ ગઈ હતી. 10:30 પોણા 11 તો બે ઉઠી ગઈ. જો હમણાંથી આવી રીતે બેસે આજે અહીં બેસી ગઈ છે. અને આજે કેવું રમે છે. હવે આવી રીતે છે ને ઊભા થવાનો ટ્રાય કરે. અડધો કલાક ઊંઘીને ઉઠી ગઈ. રાત્રે કેટલા વાગે ઊંઘે જોઈએ હવે. જો ગાઈસ રાતના પોણા 2 થયા છે. હવે હજી સૂતી નહીં. હજી બે રમે છે. ઊન મમ્મી લઈને બેઠા અને પપ્પા તો અંદર સૂઈ ગયા છે. જો હજી રમવું છે. કેટલું સુવાડવાનો ટ્રાય કર્યો. 12:30 ચેન્જ કરાવીને એ લોકોના પણ ના સૂતી બેઉ. જાગે છે રમ્યા કરે છે. કેટલા વાગે ઊંઘે છે જોઈએ હવે. હજી તો સૂતી નહીં ગઈ ક્યારની. અને એવું કંઈ સૂતી બી નહીં. બપોરે 1 કલાક સૂતી છે. રાતે લગભગ 10 વાગે સૂતી તો 10:30 અડધો કલાક જ સૂતી છે. અમુક વખતે એ ટાઈમે રેગ્યુલર આ લોકો સૂઈ જ જાય છે એટલે સુવાડી હતી પણ ખબર નહીં શું થયું છે તો જાગે રમે જો બેઉ. ઊંઘ આવે છે. 2 વાગ્યા જ રાતના શું કરીએ પણ.
કેવું રમાય છે. રાતના 2:15 થયા છે. જો હજી આજે ઊંઘ્યા નહીં. આ પરમ દિવસ જેવું કરવા માંડ્યા છે પાછા. શેડ્યુલ કશો ચેન્જ નહીં કર્યો. તો એ કાલે પરમ દિવસે 3:30 ઊંઘ્યા હતા. આજે હજી જો 2:15 થયા છે પણ હજી રમે છે બેવ. ઊંઘવાનું ક્યાંય નામો નિશાન નહીં. ખબર નહીં શું થશે. જો બેઠા બેઠા રમે છે બેવ. ઊંઘે તો સારું છે. એમની આંખમાં જરાય ઊંઘ નહીં દેખાતી. રાત્રે ખબર નહીં કેમ આટલું એક્ટિવ છે. બોટલમાં ઢાંકણું નહીં રંકા. ઢાંકણું લગાવવું જોઈએ એના બોટલમાં. નહીં લાગતું ને એટલે ચીડાઈ જાય. જો જો કેટલું મગજ કસે છે એની માટે. અને આવી રીતે બોટલના જો ગાડી બનાવી દઉં. ઓ ગાઈસ ક્યારની જાગે છે. 3 વાગ્યા છે રાતના. છે ઊંઘ હજી જોવો. રમાય છે ને હજી. રાતના 3 વાગ્યા. શું થશે ખબર નહીં. આવું ને આવું ચાલશે તા લોકોનું. ક્યારે ખબર નહીં. બુકો રમાય છે. જો ગાઈસ 3:30 થયા છે અને ફાઇનલી બહુ સુઈ ગઈ. જો સુઈ ગઈ. તમને બધાને પણ ગુડ નાઇટ. જય માતાજી. ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ. જય માતાજી. આજે તો 3:30 ઊંઘે. હજી તો બ્લોગ એડિટ કરે છે. મારે 4-5 વાગી જશે. તમારા ગુડ મોર્નિંગ થઈ ગયો હશે તો ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય માતાજી. ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી દેજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.